सारा दादू सजड़िया बरात बनो सारा दादू सजड़िया बरात बनो सजड़िया घोड़ी गई मोराज बनो सजड़िया घोड़ी गई मोराज बन सारी दादी सा पूछे बात बनो सारी दादी सा पूछे बात कैसा तू जीवन दीनिया मोराज कैसी तू राजा दीननी मोराज गोल गोल लाडू पता शासक कर पाया गोल गोल लाडू जलेबी और ढाला ऐसा तू पीपल जी मिया मोराज चमकूड़ी लाया भूतरी मोराज अरे बने सारा बातू सा चलिया बराती बनो सारा बापू सजड़िया बरात बनो सजड़िया घोड़ी गई मोराज बनो सजड़िया घोड़ी गई मोराज अरे बने सारी माता जी पूछे बाजी बनो सनो माता जी पूछे बात कैसा तू जीवन जीविया मोराज कैसा तू जीवन जीविया मोराज गोल गोल लाडू पता सा शक्कर पारा गोल गोल लाडू जलेबी और ढाला ऐसा तू जीवन जीविया मोराज बनड़ी तू लाया भूतरी मोराज अरे बने सारा पीरो सजड़िया बरात बनो सारा पीरो सजड़िया बरात बनो सजड़िया घोड़ी गई मोराज बनो सजड़िया घोड़ी गई मोराज अरे बने सारी भाभी सा पूछे बात बनो सने भाभी सा पूछे बात कैसा जीवन जीनिया मोराज कैसी तू लाया दीननी मोराज गोल गोल लाडू पता सा शक्कर पारा गोल गोल लाडू जलेबी और ढाला ऐसा तो जीवन जीविया मोराज ऐसा तो जीवन जीविया मोराज अरे बन सारा अरे गोल गोल लाडू पता सा शक्कर पारा गोल गोल लाडू जलेबी और ढाला ऐसा तू जीवन जीविया मोराज चमकूड़ी लाया भूतरी હવે શાંતિથી બધા બેસી જાઓ મહેરબાની કરીને
બાઈક માં જો આજે ધસાક વગાડી કરે છે તે ઓહો આ ભલો કોરોના એ લામડાની ધ્રેઠ બીજી ના લાગે ડોકરો બીજો ના લાગે થૂકજો છોકરું ને શું ઓહો હો બાઈક આવ્યો રહીરીન આવ્યો ચાલુ છે नाचे नाचे
नाचे नी धापुड़ी डीजे बाजनो मंगवा दो बाजनो मंगवा दो
રાખવાનું તો પેલા ખોળવાળા નહીં લીધું પૈસા તો શું થાય ચાલુ છે આવે પાછો લાલા હેડકે લાલા મુખડો આપરો બના સવળી સુરત પ્યારી મુખડો આપરો બના સવળી સુરત પ્યારી ઓ નખડી આપરી બની મોતી મોતી में दिल मेरा ઓ નખડી આપરી બની મોતી મોતી में दिल मेरा ચીઠી મોકલે અને વાંચે રાંડવ ગણવીર એ સંદમાં રોકી જોને સોમરે એ મને હાલવા ના દે હમી એ ગલી બોલો એ ગલિયાવાડના રામ રામ છે બાપુ રામ 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 એ ગામ ડાયરા ને બાપા ગલડીના રામ 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 એ તારે રામ રામ ના કહેવાય નાના એટલે જેમ મારે રામ રામ ના કહેવાય નાના શું કઈ ગલિયા કમે રામ રામ વિજય ભરા છે મેં કહું તા કઈ ઓય એ રામ રામ તો તે ભલે કીધા હા પણ ગલિયો ગલિયો છે ને કાસ્તાની વાત નહીં એ
આ ગામના છોકરા તમને બધા ઓળખે એટલે એ બધા ગલીઓ ગલીઓ કે આ નામે એકવાર કીધા માં આટલી બધી નિશાની ચડી તમને લાગે છે હાથનું હો ઓવે નકા કે મારવા વાળું થોડું કુડું કુડું મારે એટલે આ ગામના આજે બધા વડીલો ભાઈબંધો છે યાને તો ભાઈ તો એટલે ઈ તો કે પણ તારો તો શું નથી ઉભે ના ના કે મારે જીએ નહીં હોય સંબંધ એ આ મોટા મોટા બધા બેઠા ઈ મારે બા આ મોટા મોટા બધા મારા બા અને નાના નાના બધા મારા ભાઈ આવડા તારે નાના ભાઈ હા ઈ બધા નાના નાના મારા ભાઈ બસ વસવા ગાના જાય આ વસવા ગાના બેઠા ઈ ભાઈ ઓહો એ ગલી જો તો હમી હાથની વાત હેડ કરે છે હા એ હા બેહોઠા આવે એ આધી તો હોસ બિયા ને બોલ ઓય ગાય હું તો રમું એમ છું એ ગલી બે આમ પાવર થઈ ગયા એ બેહોઠા હવે એ બેહોઠા નથી બેહલ્યો તારો કીધું કારે મોનોય નહીં હોમે કોણ ગઈ એ તો રેતો ગોલું કો એ તો ફાળ બેઠી હા તે તો બોલો સમજદાર હો બેહી તો જ્યાં માન્યું મારું કીધું એ ઉભો થોપરા વે એ આ જોડે તો બરાબર. આ તો કોઈક દિવસ તને જાવ હોય કોઈ જોગમાઈના મંદિરે જાવ હોય તો આ જોડો પ્રાણ જોગમાઈ આ જો મહારાજે જોડે હા એટલે મહારાજ ને જોડ્યા ને બધી હા ઈ તો કા બધું જો મહારાજ જોડે રોટલા તમાર ખાવા હોય એ ઉઠો પ્રા વે એ થોડો રોવા કરો તો વે મારો બચ્ચો હાસો પાયણામાં નથી રહ્યો એટલે કેમ રોગો આવશે કે ઓ લ્યો હવે દેખ એ ઈ તો એવા લાડ કરે છે તમારો ચાલુ એ એટલે કેમ હોવે છે આ હોની વાળો ટપ કરે છે તું લોવારો એક ઘર પડ્યો ને તો ગાડે મે હોવે હોની વાળો ટપ કરે છે તે રીતો બેઠા તારા નથી ખોરી જાય એ ગલી એ આપણે પાવર સામા જઈ છે ભેવા સારવા એટલે બપોરે કરવા બોલાવી તો ધારો કરીને નહીં ગયો એ ધારાની વાત મત કરીને પાણીનું ડબલું લઈને નથી ગઈ તો દાડો મો બોલાવ એ રામા મારી હોય બપોરા કરીને લે આ હોત કેવડે ના એટલે કેમ ત્યાં બાપા ચમ નાખે સાંભળજો હા જો હુકામાંથી ભેલામાંથી હુકાવા એટલે કે જો પોતળા બદલાવેલા હોય તો પેટ મળે પણ આ તો છે મંગળવાર ઘરખેડો એટલે એનો પેટ ના પડે તો છોડી દઉં હા ખબર પડે એ પોતાની ખબર પડી હવે માર નાખો હો. ના એટલે કેમ માર ના ખબર છોડ હવે તો યાર ઉભી રહેવું બોલાવ બસ એ મેલવા તા એટલે તો આઈ જઈ બસ મહારાજ અવળ સંતા હે અવળ સંતા યાર ઉભી રહે પાછી હું બોલાવું માવડિયા હા આદમી માથે પાઘડી બોસે એ ગલ્લા રેશિયો નાખે એટલે ઈ પગે જોઈ ઘર અમે લમડો ના વાળે અને માવડિયા તું તો ઘર અમે છોડી દે એ ગલિયા એ આ ભોગા ખા ખાય ના બધા રોકાઈ તો તમારા કાચી લાડ કરે છે હો એ આવા લાડલા કરે કાચીઓ હવે હું બોલાવ એ બાબા પેલા જે તો બપોરા કરી લેજે
બીજે ત્રણ લાજો પણ હાથમાં લાજો એ કાકા આ શું કર્યું મને તમે દડુકો ખવડાવી નાખ્યો એ કાકા હું તો જગતના કોટે તન કાકો કહું કોટે આ ઝાડી છે ને તન કાકો એ બેટા હવે બોલ હું તો તમને કાકો કાકો કહું ઓએ પણ આ આટલી પતળી કેમ તમને કાકો મને તો જગત અહીંયા બે તો હામો લાઈન તો એનો મુઓ છે એમ કે મને તો હામો લો તમે કે બજી બજી એટલે મને કાકો અરે બેસો મારો કાકો આપણે તો કાકો પણ પેલા તો અરે બેસો આ બોલા અરે તો સર તું તારે અહીંયા બે તું તારે અહીંયા બે અમે બધા આવશે હો હો એટલે એને ચામે કીધું કે છોડવાનું આ નોકરીને આલવી સારી શીખમણ આલવી કોઈ દાડો છોકરીને દખ હો ના હો બધી તારા મારા લખન લેવાના ને આ દીકરીને તાજા સોડાની હારી શીખમણ આલે ના ના એને કોદો આવો તારા એના સોતી પાછો અને તારી આમ તો હોમ થઈ જવાની એ કાકા હા મારી મમ્મી આટલી ઝાડી કેમ છે એ બાપરે 4-5 જવા દો છે ને ઓલી 8 હોસળી તમે કાસડા કરો અરે પેલા પેલા માંગાળિયા નહીં વાત નહીં ચિત્ત ડાયરેક્ટ ખા હવે ગાયકા હારા ને મંગળ ફેરા હારા ના લાગે ઓએ આ તો મેઠો મેઠો આગળ બોલે મારો ભાઈ આવશે એ આશા ઉઘાડ્યા કધાડો નથી જો માજો કે આવો એ ત્રીજા પોર નું એક ઘર આવ્યું છે ઓ અમારો ચો ગુડી હોઈ આ આપણે તલાવડી પાળે છે ઈયો પડ્યું એમ ઓએ તમે મોડા થઈ ગયા થોડા અમે થરાદ થી આજા સાધન વાળા લીધા નહીં અરે ઈ તો સકડો લઈને આયા હે અરે અમે ગાડીયા વાળા નાસ કરવા ને ચાલી પાડે ને આવું કારણ કીધું હા અને ફસાવે પાછો સ્ટોપ એ ડોહા કેડો એના કા પડી જઈ અને પડ્યું છે હમણાં ઈ ઘર આ તલાવડી પાળે છે મોટી ઢોળવા જો છે ના ના અહીંયા એને ઈટવાળો કર્યો હે પધારો પધારો આટલા કોળો તમને દિયો ને દેખાતો નથી મને તો મને મારે હમણાં ઉતરાવી પડી દે તો હમણાં મારે બે આશા ફોડાવી પડી એ હારું કરી પેલે ફોક્સ બીજા આડા પડે છે એ વેવાય અલ્યા ફલિયા ગલિયા આવો રામ એ વેવાય આ ત્યાં રામ રામ કર્યા તમે અલ્યા પહેલા તો ડોહા સાદીઓ ભાજી નાખે આવા રામ રામ કરતા પણ તમે આમાં મારું માથું ભગાવો કરો બાપરી બાપરી ખાતા રહો ઈ નથી ખાતા એવું એમ ને ઓય આવરા રામ રામ આવરા રામ 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 લાશ્યો ઓમ નમ ગમો ગમ એ ભાઈ આમાં હાથે ઉઠે બેસો છો ને ના બસ હાથે ઉઠો બે હા કોહળમાં થા કાંઈ વાંધો નહીં તમારે આમ છોકરણ સાબરણ તમારે મજામાં ને બસ કાંઈ મજામાં છે મારા છોકરા
બધા તમારે વેવણ બધા મજામાં અમારે વેવાની જાતો જાય એમ જાતા નથી રહ્યા મજામાં છે એમ હા સુખ શાંતિ મજામાં છે હમણાં એક દવાખાને લઈ ગયા હતા એ સારું કર્યું અટકાયો છે અટક નતું આવ્યું તો કોરોના છે તો તકલીફ હતી થોડી મગજની કોને હા મગજની ઘણી તકલીફો હોય બૈરાને એટલે હવે રેડી છે પાછા હો? એમાં હવે મોબાઈલ આવ્યા એટલે ઘણા હેંગ થાય પાછા ના અત્યારે તો આમ તો રેડી છે હવે એટલે કરંટ બીજા હલાવજો ને ખાકળ હારી રાખજો બસ ભાઈ હા. તમારે જ મોટા ગો આમાં છોકરા સાપરા મજામાં ને હે બે ભાઈ હે અમારે તો બધા સુખ શાંતિ મજામાં છે ઓય. પણ આમ તમારે ઘરે બધા કોલ છે આમાં અરે શું અમારે ઘડી કોહળ અમારી ઘડી તો કાળ પડ્યો કાળ બે ભાઈ શાનો કાળ પડ્યો અમને 33 34 છોકરા ઓલો ભૂકંપ આવ્યો તો એમાં પેસી ગયો કરો પડ્યો 2001 2001 માં કરો પડ્યો તો છોકરા માથે તે 33 છોકરા એમાં હતો ને હા બસમાં પાણી આવ્યું હોય તે 35 છોકરા એમાં તણાઈ ગયો તોય ત્રણ પાણી આવ્યું તદી રહી ગયા મારા હારા ઓલા સારવાડા ઉપર સરી ગયો ફોહાયા ઘણા પણ પડ્યા જ નહીં હવે ઓલા સારવાડા આથી આપણા માય તો વાહેડામાં થાતો તરતો તરતો પરિવારમાં ગયો એ બધા અમારો હતો ને દેખાડતા તો એટલા તો વેવાઈ બસી ગયા અને અને કાકા 70 કે 80 કોરોનામાં દાતો લ્યો હે વેવાઈ હે એટલે એમ તમારા છોકરા હતો કેટલા આખો ઝેરો કર્યો તો ને પનર હેનો કાંઈ વાંધો નહીં અને હે આયા વેવાઈ મારા જીતના સોટે સીરીએ થાય હવે આ ભોજનાનું ટોળું કેમ દાતું હોય એમ અને મિસ્કુલ આવે ઘરેથી તો તો લુગડા કેટલા ના દીધો છે હે આમ કપડા ને બીજા તો હારા પહેરવા છે શું ને? કપડા લાવ ઘા પતુડિયા બોલાવતા મારા જીતનો તરણ તરણ દુકાનવાળા કે હાલે ઉધારે લઈ જાઓ પણ જો હરડાટ હા દાયા પાછો જ આવતો નથી આખો નિશાળમાં આખો નોખો રૂમ બનાવ્યો તો એનો ભણવા માટે બોલતો એકડા ખોટાવતા છે ને આમ કાઢવું ને શું કરો કહો અને હે વેવાઈ હે છોકરા ને બીજા તો બધા મજામાં છે પણ અમારે વેવાણ પોતે રાતો ને પ્રમદાડે ફસ દઈ હે? આ શું છે દક્ષિણ છે બધે રોડ આવે ગાઈડા આદમી ને એટલે અમારે વેવાણ જાતા છે હે ઓય અમારે વેવણથી છે કેમ છે પોતે ક્યાં બેઠો છે એ તમારે વેવાણ તો ખોળે બેઠા છે એવું છે એમ એ સારું ખોણો પકડ્યો લ્યો જ્યાં નથી ક્યાંય હું અઠવાડિયું ખોળે બેઠો ભાઈ જો ડોહા ખવડાવી તમે કેમ બેઠા ડોશી દાતર એટલે ડો બેહું જ પડે ને ખૂણે આપણે દાતર એવું તો એ બચારા બે હોય કે મારા હારા મસર કેડે હુદી જો હુદી આ પોતે રોહડામ છે એમ બરાબર રાડામ છે એમને હમાસાર જો વેવાઈ આયા છે એમ અરે હું જાતો આવું શું કરે બચારાને હેરાન કરી ઓહો વેવણજી ઓહો મજામાં ને ઓ વિવેક તમે બસ ઠીક તો કોરાવડો માથું હાથ પહેરો બચારા ભૂકાતા રોહડા તમે આમ તમારે છોકરા સાબરા બધું હોશિયાર બને ઓ વિવેક તમારે અમારે તો શું વેવણની વાત કરું કાળ પડ્યો ઘરમાં કેમ તા બધા મરી નથી જા સીધે બાબા અરે અરે શું વાત કરું લ્યો ટીકડો ખો ના હું નથી ખાતો નથી ખાતો એમ એ હારું લ્યો ખાતો હોય લ્યો શરમો મત ના 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 તો ઠીક આમ તમારે છોકરા સાબરા બધું કોહલ મળે આવો વેવી અમારો હારું હારું હવારે ભગવાન હું હફવાનું કરશે અરે અને અને હે વેવી હે અને તમારા આમ તમે હાથે ઉઠે બેહો બસ અલગ ધડક તો અને અમાર વેવણ અરે રે વેવણ ની શું વાત કરું કેમ ઊભો તો ઊભો પ્રમદી એ મોટી કેનાલમાં ડૂબી ગયો કેમ બાબા ઈ સીધે અમે બે જણા રૂપાના વહેલા 4 વાગે ઉઠ્યો ઉઠ્યા અસલ ભેંસું ધોઈ બરાબર પોતે દેરીએ દૂધ ભરાવી આવ્યો હા ભરાવા ગયા છે મેં કીધું હવે તમે ધારાનું કરો ને હું આવું મશીને જઈને કેનાલે હા પોતે કે આયે ના મારે ફેરવું આવું આયા હશે કે સકડી બે જણા ઇસ્કૂટર લઈને જો કેનાલે હા હવે ભાઈરાને તો બધું ધોવાનું ઘણી ફેશન હોય ને ફેશનમાં હોય હા. ત્યાં ભમરાળા સિંહમલનો મોય લપટ્યો ને હા દબુક દીને જે કેનાલમાં અરે 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 હું તો પાડોમાં ઘરે તો અહીંયાથી વાહડો લઈ આવ્યો અમાર વેવણ ને બાર કાઢવા ઓય પછી તે જરાક ઓરો આવે ને ઠોકાવીને ફરા કરું ઓરો આવે ને ઠોકાવીને ફરા કરું
હાથ ઠોહે તો પોતે ફડાકો છે એમ શું તે રાતો એઈને રોગો દે વેવાણની લ્યો ટીકડો ખો ભલાયેલું એમ એ ભાઈ એટલે રોતોય નતો પડે પણ વેવાઈ તમે આટલા રોવો કેમ તો હવે રોતો તો એમ છે હા બેંકમાં એના રૂપિયા પડ્યા હતા 7 લાખ 7 લાખ એટલે એના અંગૂઠા વગર ઉપડતા નથી 7 લાખ ને રોવો છો એવું છે એમ ને ઓય નકા ડોશીઓ તો ઘડીએ લાવો રે કાળ પડ્યો છે. અમે તો કીધું અમાર વેવણ ને તમારે જેટલો પ્રેમ હશે એટલે તમાર વેવણ મરી ગયા તોય તમે અરે રે. શું વાત કરો બેંકમાં પૈસા ઉપડાતા તો 2 લાવો ડોશીઓ લ્યો એવું છે એમ ને ઓય ટીકડો ખો ના મો નહીં ખાતી એ ભાઈ અમે જમવાનું બનાવો કે ત્યાં સુધી તમે ઘડીક વાર નાઈ ધોઈ રહો બેહો ભાઈ. બેહો તમતાર હાથું તો નથી ને ક્યાં શું થયું તે નથી કર્યું હલકાયું ના ના એટલે તમારે વેવણને હું કઈ ના આવું એટલે પાણી ગરમ કરી નાખે નવરાવે ધોરાવે નાયા નહીં હોય તમે ના ના હવે તો હલવેલું આ પલટી રહેવું છે ના ધોવાનું ખા પીવાનું મજા કરવી વેવાઈ શું કહો હરે એમ વેવાઈ હે એટલે આમ તમારે ખાવા પીવા ચા પાણી એ શોખ ખા પાણી દાંતણે તમારે અહીંયા કરવું છે દાંતણે અરે વેવાઈ તો તમારે મને પહેલો કહેવું પડે કે વેવણજી હું ભૂખ્યો આવ્યો છું સવારનો વહેલો નીકળ્યો છું મેં કીધું તમે કોક ગાડી પેસી લઈને આવ્યા છો ના ના તો 3 દાડાથી હલતો આવું આટલે પહોંચ્યો એવું છે એમ ને અરે વેવાઈ તો તમે ઢાળિયામાં બેહો અને હું તાર સા વઘારીને રોટલા લઈને તમે હારું આવું રહી અરે સાહ વગાડને કેરીસન છાંટો હા અને કડાવી લાવીને થોડોક રોજકો કરો પડો શીરો ખરપ્યો હલાવો પડો એમ ઓય લ્યો ટીકડો ખો ના મો નહીં ખાધી વેવાઈ સબ્જી શાક થોડોક બચાચાનો કરી દો એમ આ લાડ્યા પડે અને થોડોક ભજીયા કરી દો અરે વેવાઈ પણ આટલું બધું હું રોધવા જઈશ તો એને વેળા થશે શું વેળા થાય અરે ટેકો કરાવી હવે ભૂલતો જ નહીં બધું રોકડાનું કામ આવડે એમ ઓય લાવો તમ ના 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 વેવાઈ તમારે વેવાઈ બધું ફાવે ને એટલે તમારે વેવાઈ કરે નાઈ ધોઈ હડ મારે અહીંયા તમે નો પરા નાઈ અને તૈયાર કરીને રખડો રાખા કે નહીં એટલે જમવા જ ખાલી પધારવાનો તમારે નકા તમે દુકાને પીડીઓ લેતા આવો આવજો તમતાર એટલે તમારે જમવા માટે શું બનાવે ભેડકો કરો ભેડકો કરે હે વેવાઈ હે વેવાઈ શું થઈ ગયું ના થઈ ગયું એમ નહીં હા એટલે આમ રોટલા કરો કે રોટલી અરે ઘવાની રોટલીઓ થોડોક શીરો થોડોક ભજીયા થોડાક માલુફાન એટલે શું શું વેવાઈ તમે કીધું મને થોડોક શાક પણ ઘરમાં જી એ ભાઈ તમે બદલીઓ એટલે જમવાનું બને તો તમે બિયાશો નહીં ગતિ પાછા મેં કીધું ધોકા પડે છે એ તો તમારે વેવાણ એવા લાડ કરે છે મને આવા લાડ ઓ કઈ ના તમે તરા બેહો હવે તમને ભૂસા નહીં દેવા ગયા તમે બે હાથ મોકલી આવતો હળવે હળવે રહો હા ઓય એમ ને ઓય આખા આંકડાનો થોડુંક શાક હે કરજો અને હે વેવાઈ હે તો તમારે વેવાઈને કહેજો ને કે રોહડા સામે આવે કે થોડોક ટેકો કરાવે માર વેવાઈ ભલે ભેંસું પાયરા મોને બધું રંધાબાનું કામ આવડે ઓ તો શીરો કરિયાલો ઉભારો હળે એમ ઓ તો બટાટાનું શાક કરિયાલો હા ઓ તો માલુફા કરિયાલો એમ તમે બેહો એ ભાઈ પાણી પીજો તો લઈ આવ્યા છો ને પાણી તો ફાટિયા ઘણા હડે હરો નાયો ધોયો એ બેઈન પદે વેવાઈ હે ભાઈ હજુ રાંધવાનું રાંધવાનું નહીં થઈ ગયું પણ એમ કહો છો કે તમારે ખાવું હોય ને તો થોડુંક લસણ ફોલો થોડોક ટીકડો ખો તમે મો નહીં ખાતી ટિકિટ લહણ ફોલવું છે હા કાંઈ વાંધો નહીં લાવો તમને બે વરો એટલે લહાણ ઘરમાં છે ને શું જ્યાં જ્યાં કરાવડાવે ના એટલે લહણ
વેવાઈ નથી બગડ્યો, ધોતિયું નથી બગડ્યું. આ ઘર લાયો કાર એ ઘર લાઈને 6 મહિના થયા છે. મને આ ઘર કાઢ્યા 13 મહિના શાંત છે ખબર ભડાકા કરે હો હે વેવાઈ હે સુરત મિલ્યો મેલ્યો બગડ મિલ્યો. અને બાપા મારા થરાદી ચમ લાંબો થયો હોય કે આ ઘરના ખોણાની ભીડ પેટની પીડ વાત કરવી છે ને ગલી વેવાઈને પેટમાં દુખે ડબ હાલો. હેડો વેવાઈ ડો ભાલો, હેડો વેવાઈ ડો ભાલવા. ડબ નથી હાલવાનો હા. અને એક કામ માટે આવ્યો હોય શું વેવાઈ તમારે કામ પડ્યું? અમારે એક નાનો ગગો છે હા. એના હપકરિયા માટે આવ્યો. એ વેવાઈ શા હારું આયા છે? શું કમાય? વેવાઈ ને એક નાનો બબો છે એના હગઈ હારું આયા છે. વાડ બતાવો વેવાઈ પડકે છે. મારી નાખ હવે તમે બેઠી ખબર આકડા છે હો વેવાઈ ટીકડો કાઢો હોત તો મોનો જ. આપણે વેવાઈ છે હોશિયાર ભણેલા ગણેલા છે હા. એટલે મને શોર્ટ માં તો યાદ નહીં. આપણે આ વાતોડા થાય ખોટા. ખોટા વાતોડા થાય હવે. ના હવે સોરીશ નહીં, ખાલી સબારીશ જ. એટલે અમારે એક ફૂલિયો છે અને હપકરિયા માટે આવ્યો. તો વેવાઈ આવે હે હા. વેવાઈ હા, તમારે અમારે એક છે નાની દીકરી, તમારે મારે પોતાની દીકરી છે. હે ભોળાનાથ શિવ શંકર ઢેબાવાળા ધેણીધર હા. આ હપકરિયું ફિટિંગ થઈ જાય, આ ગાડી 100 પૈસા કરતા હેડવા માંડે તો 1 કિલો પેંડા સાંભળા તને કરીશ અને એવી આકડી માનતા રાખીશ કે કોઈને કટકો સખાડીશ નહીં, એકલો આવગો કિલો પેંડા ટાટકાવી દઈશ. તમે એકલા 1 કિલો પેડા ખાઈ અરે એમાં ચીડીએ હોહ ના કરે પણ આ હપકરિયું ફિટિંગ થવું પડે, આગળ જાવું નથી. તો થઈ જાય ને. એક એમ ને? પેડા તમે એકલા ખાઈ જતા હોય તો ખાઈ દઉં થઈ જાય છે કમ્પ્લીટ. અને હવે ભાઈ હે આપણે હપ્પન તો નથી થઈ ગયો ઓય. તમારા મૂર્તિઓ ભણ્યો જેટલો ભણ્યો ભણ્યો મારે ગીતરે મનાડીના પોસડે તો મેડા મેલ્યા, એટલે ચેવડા મેડમ મિલતો. શેઠ ઘરેથી મેડું મેલે નિહાળ હતી, આટલો તો ઇનામાં ડિગ્રીઓ હતી. એટલે ઘરમાં તો મેડમ મિલ્યો કે બાકી છે. ઘરમાં તો નહીં નાખા, ભારત પાસે મેલતો તો પણ કીધું એવડું નથી મેલું, કદી મેલી નહીં. એટલે પછી ઘરેથી ચાલુ કર્યું નેહાળુથી. નિહાળ હતી મેલ્યું. એટલે વેવાઈ કડથી જ જાતો ને. ના એનો એવો નંબર હતો ભેતલા ઠેચી તો નિશાળે જાય અને આ 5 વર્ષ હતી ભણે હરો ને એ જેલમાં પહેલો નંબર આવ્યો. શામાં પહેલો નંબર લાયો? સાહેબને સલેટ છોડવામાં. અને કડાથી આડી જતો ના નિશાળની ફેટ ઠેચી જાય ગમે એટલી ઓછી હોય તો. કડે નહીં. હા 11 વાગે તો ભણીને આવતો ને. તો છોકરો હોશિયાર હો ભાઈ. હોશિયાર એમ તો સાંકરી છે નહીં. અને આમ રૂપાળો રૂપાળો એટલે આંબાસાનો સંદર્ભમાં ચેવો હોય આટલું તો એનામાં રૂપ એ આપણે તો તાચા નથી રોયા નથી એના આમ. ગલી છોકરો જેટલો મૂર્તિ રૂપાળો આપણે આગળ કરી જ નાખવી દે. આભાર. હા છોકરો ખૂબ રૂપાળો કહેવાય, કારણ કે તવો છે ને, હા એક તવો 100 મહિના સુલે સડ્યો હોય અને પછી એને બાઠો કરીને દોવો ને એટલો રૂપાળો કહેવાય. ખૂબ રૂપાળો છે. 6 મહિના નહીં 12 મહિનાનો તો હોય આપણે તો તાચા નથી રોગો સૂટ્યું નથી. હા. આટલું તો આશા એટલે તો રૂપાળો ઘણો જ કહેવાય ને. આ ઘણો કહેવાય. ખૂબ રૂપાળો વેવાય. વેવાઈના જભા દેવો. હે? હા. અરે વેવલજી તમારે સોટલા લેવો તો રૂપ રહીનામાં. હા. તો રૂપાળો રૂપાળો એટલે કોઈ વાત જ નથી પૂછો. તો આપણે આગળ નક્કી થઈ જશે. અને તમારે દીકરીને વરસ કેટલા છે? મારે દીકરીને વરસ છે આ લગભગ 9 હું પૂરું થઈ ગયું છે. હવારે 10મા વર્ષમાં પડે, 10મા વર્ષમાં પડે. પડે છે એમ કુવામાં? એ 10મા વર્ષમાં દાખલ થાય. એટલે ચિયા દવાખાને દાખલ છે? એમ કોરોના નથી થયો કઈ દાખલ. તો 10મું વર્ષ બેહે. હા તો ખાવા હેડો વેવાઈને ઘરે શીરો ખાવા. વાહ તમારી દાઢા પાડે હડકાયું કૂતરું કરે શીરો નથી ખાવાનો. તો અને છોકરાને વરા 11મું ઉતરી 12મું વરસ ચાલુ છું એમ. એવું છે એમ ને? હા. એ તમે મને આવી કુડાઈ શાંત કરો. વરસ 12મું છે. આ લગડ્યું લાગે હો.
હવે હેડા એમ લાગતું નથી. કેમ લપટી દો એમ થાય. તો તમારી દીકરીને બોલાવો, અમે જરાક જોઈ લ્યો. જો પર્સન આવે તો બરોબર, નકા ફાંઠામાં લાવું છે. એ જમા બટા પાણીનો લોટો ભરીને આવજે, બ્રાહ્મણ આયા છે. એમ એ ભાઈ હે આમ અમારે વેવાણથી ભણ્યા કેટલું? અરે તમારે દીકરી અમારે દીકરી 13 પાસ છે. 13 પાસ એમ? હા, તો અમારો છોકરો 14.5 પાસ છે અને તમારે વેવાણે ખૂબ ભણ્યા છે. એમ. વેવાણ ભણ્યા 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 બધું ઢાંકણીને ભણ્યા. હવે અમાર વિવાનની અમે તો ઘણા ભેળા ભણ્યા તો યાર મારા શેમાડો છે ને હવે હોય એમ એ ભાઈ હે હું પૂછતા હું રાખ્યું કે ના રાધવાને તો દી વાર સાહેબ બેહો ઘડીક વાર. તાવરક એ ભાઈ હે શું તમે તમારા જીજરી આયો? હા એ આયો ને હા લ્યો ટીકડો ખો તમે. ના હું ટીકેડો નહીં ખાધી આ મારી દીકરી બાપો બાપો વડ ગબડા તારું પાણી વે ભાઈ પાણી હારું હતું. ઈ અમારે નાનકડી ના અમારે રાંધવા વાળી તાર પોતાને હપકરિયાની વાત હતી. પોતાને હપકરનું મારું પૂછણું હતું. બાપો વડગાબડા તારું પાણી બાપો પણ કાંક બાઈ સતી લાગે એ એની માને જોઈ લો ને એટલે આયા ઓરલા ઘરના તમને વેવે ખબર તો પડી ગયો. ફરી જાય ને. આ મોલ્લા ઘરનું બીબો હતો ઈ તો. હા તો હવે તમે ઘરે પાટ બેહાડો, મો લઈને આવતો રહું ધન અમારી ઘરે ગણે નથી. અડધો કલાક ગલીને બેહાડો અને એવી મરજી લ્યો આમ આવો આમ. તમે તો ખૂબ ના ખાતો. મારે તમને બીજું કહેવાનું બાકી એટલે ઊભા થો. આ ઊભી થઈશ તો તમે આ ઊભા નહીં રહ્યો બૂટ પહેરવા આ પાપડી બાપડી ખવડાવો ને શું બેઠા ને બેઠા રહે સાગર ખવડાવો. એટલે વેવે એમ કહેલા કે આપણે જમવાનું બીજું બનાવ્યું છે કે નથી બનાવ્યું એમ. જમવાનો બની ગયો પણ પેલો વેવૈયાથી નક્કી કરવું પડે કે વેવાઈ હે જમવાનું પોતે પૂછ્યા એટલે હું અહીંયા જમવાનું બતાવી દઉં. ઘરમાં કોઈ છે? એટલે કે આપણે પડ્યા છે ઘણાય. બળતો અરે આપણે કાયમ સમારતા નથી. સાણા કહે છે સાણા નહીં અરે બે પડ્યા મંદિરમાં. આમાં તો આ તો તમે એક આયા અમારી ઘરી 10 જણા આવે ને તોય તાર બૂટ પહેરવાય નથી રહેતા ને બંબો કરે છે. ઈ તો દેખાઈ છે ને તમામ તાકાત ને ખબર પડી જાય. લ્યો ટીકડો ખો. હું ટીકેડો નથી ખાધી લે ભાઈ. આ આપણો હું તમને કહું કે મારે નોકરી એકાએક એને તું પડલો અને વરીના લુગડા હારા ના આવ્યો તો કહબા પાસે હું સાથીમાં તમારા આજો અમને ભૂલ થાય. હવે બૈરાના લુગડામાં આદમી એને ખબર પડે નહીં. ના પડે આ થરાદ છે ઢુકડું ઓય ગાડી છે આપણે ભેળી. હા. તમે હેડો મારા ભેળા થરાદ થી ઉભા પગે લઈને આવો લુગડા પાછા વળી દેવી દુ એવી. એટલે એ સાચી વાત છે વેવી તમને કપડામાં ખબર પડે નહીં અને હું ભેગી આવું વાંધો નહીં પણ અમારે થોડુંક સામાન લાવવાનું એટલે તમારે વેવીને ભેગા ન રહે. હવે અમાર વેવાઈ ભલે ઘરે ખર્ચ ધોયેરા ને આજો તાર ઉભા પગે લઈને આવા પાછા હેડતો. પણ તમારે એમ નહીં વેવી તમારો વેવી ભેગા આવે તો વાંધો શું? પણ અહીંયા શું કરું ભલે ગરીબ ખર્ચ ધોયેરા. અમારે થોડો સામાન લાવવાનો છે. ગોળ ને જીન આપણો વેવાણજી હા તમે આવો મારા ભેળા. ઓય. આ થરાદ ઢુકડું છે મલુપુર ઉપર રોડા સિંગલ પટ્ટી રોડે અજેલા છો હા. અને આવો ભેળા તમારે લુગડાની દોડ લેશોની બસ બોલતો જ નહીં. હેડો. પણ એ વેવાઈ હે અરે તમે સાંભળો તો ખરી ડીઝલ પડે ખોટું હોના ભાવનો. પણ તમારે વેવી ભલે ભેગા આવતા અમારે વેવાઈ ભલે ભેંસો પાયરા ઘડી શું કામ થઈ ગયો. હા તમતા હેડો તમારે બંગડી લેશોની બસ હેડો. એ વે ભાઈ હે અમાવો અમારે તો આભળો જે રો હા ફુલિયાની હાહુ કોતોય તમે, તમે ફુલિયાની દાદીમાં કોતોય તમે, હા ફુલિયાની બાઈ કોતોય તમે. હા તમારે તો જીજરીને આયા પોખવા પડશે. અમારે તો ફુલિયાની પોખવાય તમે લઈને આવો બસ. વેવાઈ નથી વાર વિવાહ કરવા. એટલે અમારા વેવાન નથી. આ છોકરું જીવ પોષા વગર રખાય એટલે
આજ હું થરાદ લઈને આવવાનો. હવે બોલતો નથી, તમારે કટલા લાવશે ને બસ હેડો. વેવાઈ પણ શું છે વેવાઈ? હવે શું છે શું? હવે તો છેલ્લે માથડી લાવશે. હવે બોલતો હોત નહીં. આ શું એ વેવાઈ અમે તો બધું સારું કરશો, પણ તમે ગાનમાં કેટલા જણા આવશો? હવે મારા વચ ઉપર જુઓ, મારું મોઢું જુઓ તો ખબર પડી જાય કે આ વેવાઈ જાનમાં કેટલાય મણક લઈને આવે. હા અમારે મોભે ઘર મોટું, ઓળખણ ખૂબ અમારે મોટી મોટી. ગામો ગામડામાં આમ છે ધજા ઉધી, આમ હાચોર ઉધી, આમ છે ડીસા ઉધી, હા આમ છે રાધરપુર ઉધી. હોય. એટલે 40 થી 45,000 મણક ભેળો થાય. અરે વેવાઈ તમારે ઓળખાણ મોટી એટલે જાનૈયા 40-45,000 થાય એટલે કોઈ ના કેવરાય. પણ વેવાઈ હું મુહૂર્ત હરખું નથી એટલે હું વિવાહ નહીં કરાવ. અરે હું તો મુરત ધડાટ આવે ને ધડાટ, કેનાલમાં પાણી આવે એમ આવે. પણ મુહૂર્ત તમને ખબર છે ને મુહૂર્ત સારું નહીં. શું સારું નથી? કાંઈ મુરતનું હાટું ના હોય. કરી જીવડા એટલો ગાહ ઓછો. તમારે ભડકોની આટલા આપણે અહીં આવ્યા હતા, રમ્યા. કાલે 45,000 રૂપિયા છે, હા આજ 35,000 રૂપિયા છે. હા આપણે નસીબ નતા આવ્યા કે આપણે વડગામડામાં 80-90,000 લઈને જાશો. ના આશા છે અમર હોય એટલે આપણે થઈ ગયા. હોય. એટલે તમે આશા રાખો તો 40 થી 45,000 મણક આવશે. હા હરિયાવા ખેતરમાં મંડપ બાંધવાનો, હા એક બાજુ જમણવાર, એક બાજુ કહુબો, હા એક બાજુ ફેરાનું મુહૂર્તનું કામ. હોય. અને તોય તમારે બહુટાવા જમી વધશે ને. હા વધે. 40 થી 45,000 મણક આવશે તો બહુટાવા જમી ખાતરની ભરાશે. પણ એનો વેવાઈ નથી હાટો, પણ હું મુહૂર્ત સારો નથી. તો દોર આવશો. અરે વેવાઈ દોઢ કેમ? છોકરો અડધો ને હું આખો. હા તો બરાબર. એટલે ચિંતા કરતા નહીં. અને અને વેવાઈ હાથ કે બીજું કેવું ભૂલી અને ગઈ? કશું હાલ્યો અમારે મોબાઈલ નંબર રાખો. કાંઈ વરીમાં હાના લુગડામાં ભૂલ પડે ના પણ હું મોબાઈલ રાખતી નહીં. એવું છે. હા હા તો ઠીક. પણ હું શું કહું, હે તમારે દીકરો એકાએક અમારે જમાઈ હોય એટલે તમે આમ વિવાહ હોંશથી કરી દો, બીડિયા અને ઉડાડતા રહી દો. ઉડાડવામાં તો ઘણું ઉડાડા છે. એમ ને? આવો 4 મોટા જમી ઉડાડી દીધી. અને વેવાઈ 2 થરાદમાં પલોટ હતા એ વેસા ઉડાડી દીધા. હાલે ઠીકડો ખો. હું ઢીકેડે નથી કાઢી. એ વેવાઈ હે પણ પાછા ભડાકા મોટા મોટા કરી દો. અમારા ભડાકાની તો ખબર જ છે. હે હજુ આવે રે મારા દીકરા રેઠા આવે. અરે એ વગાડ્યા હાડો છોકરો વાણીમાં. ઓરો ઓરો ઉડાડી ને આમ મુખી મત ઉડાડો, ભલાકા મોટા કરો. હેડો મશરૂ હેડો પડશે કાસા તો મેળશે દાસામાં.
વગાડ છોકરો ભડકે. આ ઢોલની તો હવે કરો જ મત. આ ઢોલમાં તો હવે છોકરો ભડકવા માંડ્યો. 40-45 વખત પેણાયો છે. એટલે ઢોલ વગર રાખો, ભલે આપણે એમ કરશે ભોગ હતો. ઈ તો ગાશેરી મારી કાકા. ઈ તો તાર બહેની છે શું કાકા? અરે તાર હાહુની ગાયલા ઢોળ. હે કાકા, હે આ તારી ભાઈ હોત તો જીવન લોક કીધું ભટોળો કાઢી હોત કે મને નથી રોતો. 8 લાખ બેંકો પડાઈને હું કીધું 700 લાખમાં તો છોકરો બાપ દીકરો બે પેણી દો. અમારે મળી જાઓ. હે ભૂખવાની કાકા આ ચેડે રોતો આવતા છે બંધ થઈ જાય. અલ્યા ભલા આદમી એ રોતા નતા આવતા. તારી દાન સળીથી એટલે બધા લોકગીત ને ધોળ ગાતા આવતા હતો. મેં તો કીધું ગાયડું છે માયણું. મેં કીધું ગાયડું માયણું છે. મને રોતો નતું આવડતું એટલે સાથીએ કૂદતો આગળ થઈ ગયો કાકા. અલ્યા સાથીયા નથી કૂદવાની. તારું દાન સળી છે ઠઠે ઉઠે અને ભલા આદમી મોસ મેળવાની હોય, રોવાનું ના હોય. તો કાકા હાગઈ તો તમારી કરવા જતા. મારું જો વધ્યું એ તો રૂગા થાળીના ભડાકા થતા હતા પણ સારું કર્યું પીતે. એ કાકા મારા વિવાહ તાર જો મારા હળ ક્યાં છે? હે કાકા તમે મગ ચમ પલાળતા હતા. હારે મગ લ્યો કે મગ ચંપલાતા. આપણે સાધુઓ સુધી કદી બંદૂકો હતી તો એટલે કીધું મગ ખાતો ભડાકા તો હારા થાય. એમાં ત્યાં શિખર કેવી રીતે પલાળ્યા બધા ફસુડ્યો છો. મને મોઢે કરવું પડ્યું. અડુડું ઠું. હે કાકા મારા વિવાહ છે. આ મારા ચા હરજ્યા છે. આ આખો ટીકડો હાહુ તારે કીધું ખો ખાધો હતો તો મંત્ર હતો. તારી જાણ છે તો મને પીઠી કેમ ખવડાવી નહીં? અલ્યા ભલા આદમી પીઠી ખવડાવવાની ના હોય, પીઠી એક સોડવાની હોય. તો કાકા મારે બીડી પીવી બિસ્ટોલ. હવે કાકો આ ખા આખી માજી પીહેરા ટોટો હમી હદના. તો કાકા મારે મસાલો ખાવો 407. હવે કાકો જાફરી વિમલ માજી ખાહેરા 3 દાડાથી આય. તો શરમ નહીં રે? અરે શું શરમ ના રે? ગાડીએ વેચી નાખા. તોય શરમ નહીં રે? બે બહુટાવા જમી વેચી છે, નદીએ વેચી નાખશો. તોય શરમ નહીં રે? આ તો વધતો દાયરો છે. 4 ભેંસું વેચી નાખો. કાકા પાડે ભેટું ભીડાવી ટાટું ભાજી નાખશે. ત્યાં તો ટેકો રાખ દે. આપણો ભાઈ આ છોકરો સોટો બગાડ છે. કાકા લોટી ઢોળવી છે. હે રોટી ઢોળવી. હવે વેવાય નહીં બગાડે. ખાનદાન છો? ખાનદાન છે. ઓએ હે અલ્યા વેવાય તારી ખભા બંધ થઈ જા. કળ તારા સોખા કરીશ. પેલા થપી જા માં થપી જા. આ વેવાય તમે રગડીઓ નથી કરો. છોકરો ફૂલ ઓર્ડરમાં છે અત્યારે ધોળવામાં. પછી અમારા ઘરનું દક્કી છે. વેવાય આમ તમે શું સોખાની વાત કરતા હતા? તો એને અમારા કુળનું દેવ હતું કીધું થપી જા. લાઈનમાં ભેળો લાવ્યો છે. આ કોટો કર્યો. સોખા કરશે ઉપરાણ ને? અલ્યા વેવાય અલ્યા આયા ભળે ને એ મુરમાર કાકો બે મોઢા છો. પ્રભુ હાસી માતા હાસી. એ માતા હાસી ગુદડું હાસો તપે છે. માતા વેવાય એટલે છોકરો તો કદી ખમતો નથી. નો બાળ કેવરાય બરાબર. એટલે એમાં તો બુદ્ધિ ન હોય કદી. પણ તમે આવડા મોટા થઈ અને ધોળવા માંડ્યા હારે ને હારે. આપણી માતા આપણી કુળદેવી દાખલો આલે હાસો પડે એટલે ભલા ધોણે. આ તમારી માતા બોલી કે બે બાપ દીકરો વાઢા છે એટલે વાયરા છે ને પછી શું ભેટમાં ભીડાવી હમી એટલે છોકરો ઘરનો દકે.
કાંઈ વાંધો નહીં. અલ્યા વેવાઈ એ વેવાઈ જો તારો મૂર્તિઓ મોઢું ઘડે તો પેણા બોસે નકા પાછા વ્યાજો. કે ઘરી મર્યો તો ને બારે ચમ બાર વાગ્યા. હવે ઘરે બાર છે હવારે તને. અલ્યા બાળવા જા તો ભલે જા પણ ઓલ્યા ચાર ગોંધિયા ચંપાસા લાયા. અલ્યા ગાંધિયા ચિયા બને બચારા, ઈ તો જીવતા હોય. અલ્યા ગોંધિયા આયા તો ભલે આયા પણ કાઠનું ગાડું ચંપાસું લાયું. કાટનું ગાલું તો અત્યારે ભલાઈ નહીં ને પેલું જ નથી હતું બળદ ગાડું, હવે તો બધું ટ્રેક્ટર થઈ ગયા. એટલે એને ના બળાય. ઈ ના બોલાય હો. તો ઈ બધું લાયું તો ભલે રાયું પણ માર કાકા ચમ ઠોઠમ ના ઘાલ્યો. હા ઇતિહાસ કીધો ને તાર કાકાને મારી નાખ્યો તો એટલે મારો પેલો તને પેડાવનો આનાથી તો લાડ કેવો હોય. તાર કાકા દી પેડે નથી તને પેડાવે હેરા એટલો એ વેવાઈડા એ તારો ગુજરાત મળશે કઈડો મારો ફૂલિયો મોઢું ઉગાડે તો નજરો લાગે માટે ઝાંચી લાયો. એ ભાઈ રાજસ્થાન માંથી ધાન આવતી હતી ઓએ એટલે ધોરા ખૂબ હતા શેપડ ઉડી એટલે ઢાંચો છે. એટલે વેવાઈ એક કામ કરો, જો તમારા મૂર્તિઓ મોઢાના દર્શન કરાવે તો પૈણા બાસા નકા તમ તાર બાપ દે તો બે પાસા દાદરા ફરી ઉતારા ભેગા ફુલાજી દેખાડશે મોટું. ફુલાજી ફૂલો એ તારા મુખનો દર્શન કરાય. ક્યાં હુઆ? તારે હાહરો કે મોઢો ઉઘાડે તો પેણાવ નકા નહીં પેણાવ. તમારું મોઢું ઉગાડું છે તો તમે પહેણો પરા. આજે 500 વાપર અમારું તો ચ અહીંયા વધે છે. ઉઘાડીને ફોડા આપણે ચ પાછા પડાય એમ. લો અમે બેઠી તાર બઈ છે. અરે તારે હાહું છે ભૂલી જવરાય છે મગજમાં બેસી ગયું છે. એ જોવો નગરી ના લોકો ફૂલા રે ભઈના વર ઘોડા. એની દાવી તે આકે જીવાજ રે આની જમણી જાય કસર હોય તો કહી દેજો. એના પગ મારા થોડી રે બોજોડી. આ તો ચાલે ચમકતીએ ચાલ કસર હોય તો કહી દેજો. આ તો હે આ તો ચાલે ચમકતી ચાલ કસર હોય તો કહી દેજો. વેવાઈ હે આ કસરની ચા ખામી દે તરવાળા વળી પકડી દે. હવે છોકરા તો ગમે એમ પકડે કે કઈ ના હોય. બીજી વાત પછી તમે પેણેલા કુંવારા હવે એ વાત કરવાની જ નથી. શાન રોર આવે મને. જો પૂજાનો પહેણ્યા ઘણા લાયા. આ એના મુખના દર્શન. તમે પેણ્યા લાગતા નથી ને કે છોકરો તરવાર વળી ન પકડે. હવે છોકરાને એટલે ચમ આમ પકડી છે. ના લાજો હા તો પાટા કેટલા કીધા સાહેબે? ₹18,000 તો 4 ની બાપજી જરા મજૂરી કરો તાર મળશે. ટીચર રેડું હતું ને રેડિયો કાકા હુઆ એમ તો વાઘ ઉતરે રેડિયો. હતા વખત પહેરી આમ હેડ્યા ગમ છે સમ કડક જ રહેવાનું. અત્યારે બોલે એના બોર વેસાય નકા જેટલાય મંદિરે વગાડે. એ વેવાઈ હે એ તો બધો બરાબર છે. મુખને દર્શને કર્યા પણ આ જબાન બીજી કઈ ઉઠલે કે નહીં? અરે તમે કહો તો હિન્દી બોલાવું, ઇંગ્લિશ બોલાવું, મરાઠી બોલાવું, એક બોલાવું, ઇંગ્લિશ આવડે તમે કોઈ બી ભાષા એવું બોલાવો.
આવડે છે ઓએ બોલાવ દો એકાદી ભાષા ફુલાજી ગુજરાતી બોલો, કાકા નહીં ફાવે હો હિન્દી બોલો, સિટી મેડે ઇંગ્લિશ, ઉસી આડે મરાઠી, નેસી આડે શું ને છે આ સાવ એટલે મરાઠી મન ના ફાવે કાકા તો તને ભાષા ચઈ આવડે? પેલા દોણિયામ પડે ઈ ભાષા બોલો. જીયા દુનિયા તમારા ઘણા ભરવા નતો લાવ્યો ગરુડું? એટલે અહીં કાર લાયો તમને કોરોના છો ત્યારે લાઈન મિલ્યું તમે. લ્યો માય તો સારું કર્યું બેડી. તને જે આવડે ઈ ભાષા બોલ. તમે કેમણા રાશો? હું તો માયા કોળે હંતાઈ દઉં પણ તાર હારા નું લાગે બે કરું ગાડો. તમે સાઈડ માં તારી દો. હું તો ગુજરા પહેરી દઉં. કોકલે 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 ભોજડાવ શું કાકા કાકા કરે અમારા દીકરા પાછા પડે આ રેસડો પકડીને ક્યાંથી લાવ્યો છે અલા રેસડું નથી, બોમ્બે થી લાવ્યો છે. એટલે આ જણે શું આવ્યું છે આવું એમ ઓળશો નહીં હોય છોકરે. એ હાથ થોપાયા નેટ લાવજો રગડ તો મેલો ચમ આપણે વિવાદ નથી કરવા અરે શું વિવાહ નથી કરવા? કાળા તો કૃષ્ણ ભગવાને હતા, કૃષ્ણ ભગવાન આવા નતા અમારે છોકરાથી બી હતા, ભેળા વાસણા સારે હતા. એ કૃષ્ણ ભગવાન આવા નતા આ મૂર્તિઓ પસંદ નથી અગર તું મૂર્તિ પસંદ નથી તો મારા કાકો પસંદ છે. હાલે 1000 વાપરી હે વેવણજી હા આમ આવો આમ શું અમારે વેવાઈ પેટમાં દીશું? હા તો ધ્યાન ના પાડી. હા હા અરે વેવણજી આવું ના હોય, હાલે ટીકડો ખો ને આ બધું વધારો કરો. મોટી કિલો ચાખો. 25,000 રૂપિયા બારસો આ હપકડીઓ વધારો કરો. હવે બોલશો નહીં. અરે વેવાઈ પૈસાનો સવાલ નથી, પણ હમણાં તમારે વેવાઈ બી ઉતરે એટલે તમને બોલાવશે. પણ રીસ ના ઉતરે નથી. આ છોકરો પીછીએ સડલ દે. અરે વેવાઈ તમારે મારે ઘણું શું કેવું, મારે નોકરી આવશે, ઈ સતી નારી છે એટલે એના કહેવાથી એના પપ્પા મોની જાય. હા હવે વેવાઈ કે ઢોલા ફૂલ મત ના ખાવો. એ મો સોખાને સટ ના પાડું તો આ મૂર્તિ મને કતું પસંદ નથી માર કાકો પસંદ હોય માર કાકા હાલો અને 700 વાપરી જો બોલે છે મોને બોલાય છે ને કાકા એ પીપળા શું કર્યું તારે? હા તો માજો ડબલ મગજ નો ખરાબ. તમારે પહેલું નતું જોવા વેવાઈ કે આ રૂપિયા હા શું કહો છો? હવે કોઈ કીધી નથી તમારે. થોડી જાવ છો હવે આ 50,000 રૂપિયા આલશો. હવે આ વાત ને દાટો અને ફેરા કરાવો. ચાલુ ઓમ શિવાય નમઃ શિવાય નમઃ. અરે 2000 કરશો લ્યો. એ ભાઈ હે હું તો કહું ગળિયાના ધોળ ગળિયામાં વગાડો ને બાપ દીકરાનો ઉઘરાવો કરો. અરે છોકરા ત્યાં તો જબરી કરી. એ કોઈને હવા ના બોલતા ને કે હાડા હાથ ની પ્રત્યે હાડજો બાજી હવે ઘડી ચાલ અહીંયા ખૂટી નાખશે તારે. ઓય આમ હે શીરીએ ભટકવું પડશે. એ રસમાભાઈ હરો તારે હારો જજે એટલે આયો છે ત્યાં તું મને માર ખવડાવીશ. એ જોન તો આવી હતી તારો ભાઈ કલિયો હાસો ખોટો નથી તારો ભાઈ કલિયો હાસો જોન તો હલવા શીરી જવડાની હજી તો ઠકાણો પડ્યો નથી. એટલે કૂતરો ખ્યાલ છે. એ બટા જોન તો આવી હતી કેમ મૂર્તિમાં થોડી ખામી હતી શું ખામી હતી લુલન લંગડન એવા હતા એટલે બટા પાછા મેલ્યા છે અરે ડોલાયા ડુંગરના ડોલે બટન ગોમની કાકડી આલું માન કરો અરે ડોલાયા ડુંગરના ડોલે સતી નારી સતના છોડે રે ડોલાયા ડુંગરના ડોલે સતી નારી સતના છોડે કાળીને કસ્તુરી એને સુગત બહુ સ્વાય કાળીને કસ્તુરી એની સુગત બહુ સ્વાય
ગોળની કાંકરિયાનું મન પૂરું નથી પેણું કાંઈ. કાકા તમે તો ઝેર જેવા છો. એ ગલી હા અરે તમે કહેતા હતા કે હું બોલાવીશ. એ ઘરમાં તો ખાયું કેમ મગાઈ કરી. હવે આ પહેણવાનો સમય આવ્યો ને વેવાઈને મૂર્તિને બધાને કાઢ્યા બારા. હવે મારે તો જે મોટે બલ્લાભાઈ ગયા. હવે જો ગોળ ખાવાના હતા અહીંયા તમે કોલસા ખાધા બરાબર હવે પાછા બોલાવીને ગોળ ખાવ બરાબર બોલાવો તો સમજ જણા એ વેવાઈ તું બોલાય નહીં આવે મારા કીધે. એ અમારે શું એ વેવાઈ હો વેવાઈ આવરો આવલે હે છોકરો છે હજુ હેડ પાસે આવશે છોકરો હે એમ કહું તમારે મૂર્તિયા લઈને આવો તમારે વેવીન મોન બનાયા છે હોય. એટલે હવે 4 ફેરા ફરવા પડે તમે ટીકડો ખો તો ઉધી છોકરા ગોતી ના આવો ના હું ટીકેડો તો નથી ખાધી અલ્યા હે અલ્યા તને ગોતું હરો ઈ તો તાર બઈને અરે તાર હાહુને કોનું કીધું છોકરો જો છે દુકાને આવે હરો પૂછો તોય હારું કર્યું એ કામ કર્યું ને હાલે આવે છે કઈ આવે છે સંદર્ભાનું સોઠિયું આવે છે અરે પોખવાને આય વેવન પોખવાને આય હાડલો ના હોય તો મન તો જ લાય એમ કરીને માર પોખવાને આય એ ઘોડો કરજો રે જો નહીં પોકે છે ઓકે છે તો હવે અરે ભીમરે તલવારી પાલ ફૂલડા પર કે છે ભીમરે તલવારી પાલ ફૂલડા પર કે છે લાડ કડાયું જો બાળ સરવ લટકે છે લાડ કડાયું જો બાળ સરવ લટકે છે લટકે તો લટકે બેરા કાવડ દે ભીમ તલવારી પાલ ફૂલડા પર કે છે ભીમ તલવારી પાલ ફૂલડા પર કે છે લાડ કડાયો જો બાળ ધરવી લટકે છે લાડ કડાયો જો બાળ ધરવી લટકે છે લટકે તો લટકર દે બેરા કાવડ દે ભીમર તલવારી પાલ ફૂલડા પર કે છે ભીમર તલવારી પાલ ફૂલડા પર કે છે લાડ કડાયું જો બાળ તારો વીરો લટકે લાડ કડાયું જો બાળ તારો વીરો લટકે છે લટકે તો લટકર દે ગલાબ ઘાલ ઉડાડી છે ગળો પાડ હેઠું ધડ વઢે મસ્તક વઢે એ વેવાઈ આ તમારો મૂર્તિઓ શું કરે મસ્તી કરે હરા હા હારો દબાઈ અલ્યા આ દિયાની ગરીબ યુવાનો પ્રસંગ છે લોકગીત ગાય ફટાણું ગાય આ દિયાના ગરીબ યુવાનો પ્રસંગ છે એટલે અલ્યા યાર ઈ બધા યાદ એ પ્રેમથી ગાય હરા ગાવાજી
કાલે તો તાર હાહાર ગાય તો હવે વિવાય ફુલાજી આટલી વાર હતો ફુલાજી પપ્પા થઈ જા ગોર મહારાજ ફેરાનું મુહૂર્ત બધું મને આવડે આપણે મહારાજને બોલાવશે ને હવે અરે મહારાજ બોલ ઘડી ખબર જોયેલા બધું મને ફેરાનું કામ આવડે અરે આખો આખો શિયાળો ફેરા જ ફેર્યા એટલે એની કોઈ ચિંતા નથી હું બની દઉં ગોર મહારાજ તો ચાલુ કરું ચાલુ કન્યા લાવો કન્યાની માને લાવો ઓમ નમઃ શિવાય નમો કન્યાને લાવો ને કન્યાની માને લાવો એટલે ક્યાં શબ્દો આ ઓલો પગ નથી તાહડો લઈને આવે ને ખર્ચો પગ હા મારવા એ તો પણ ફેરા બીજા ફરી જાય પછી કહે હા પણ લાવીને બેહાડો એટલે અમારે પાસે ખોટી કોણ આવે એમ આઈ તો વાંધો નહીં ફુલાજી ઉભા થઈ જાઓ ચાર ના લાવો રા અલ્યા 4 જણા તો અત્યારે ના દીવે ફેરા 4 કીધો તો તમે કેટલા ચાર નિષેધ એ તો 4 બીજો ફેરા ફરવાના છે એમ તણાણાણાણા મુસલમાન મો ભર ભરો કન્યા મરો એમ કરીને ગોળના ખડિયામાં ભરો એ વર મરો કન્યા મરો એમ કરીને ગોરના ખડિયા ભરો સ્વાહા ઈ શબ્દ કયો એમ નથી કીધું હા કે કન્યા પક્ષમાંથી આલો એ આ વર પક્ષમાંથી આલો એમ કરીને ગોળના ખડિયામાં આલો ગોળ દાદા ફેરા હારા ફેરવે એમ લાવો ભાઈ બેન નો હાથ તમે તો બધા શબ્દો માટે નાખા દેવા માંડ્યા એટલે લાવો ભાઈ બેન નો હાથ એના ભાઈ બેન છે આમાં એવી રીતે છે કે આ અમારે રજમણની દીકરી એટલે મારે બેન થાય આ અમારે રજમણનો દીકરો એટલે અમારે ભાઈ થાય મારે એમ કેવું કે લાય મારી બહુ તારો હાથો સ્વાહાય અનમો કાકા તમારે બેન થાય મારે ભાઈ થાય અલ્યા ઈ તો પેલા હવે તો હું ગોર માર જ છું અત્યારે તો તાર પપ્પા ગોર મારા થઈ ગયા છે એટલે તારા એના હારું થોડાક લોભિયા છે કોઈને પૈસા તો દેવા ઘસમાબાઈ સતી હતી કે આ જગતની અંદર હું અવતાર મનખનો લીધો છે એટલે બાડો હશે બોબડો હશે લૂલો હશે લંગડો હશે મારે એક જ પતિ હશે બીજા થઈ બધા ભાઈને બાપ એટલે આપણે કળદક લાયો કળદક આવ્યો કળદક આપણે લાવવાનો આવતો નથી અને નાના મોબાઈલ આ નાના છોકરાને આલો નહીં અસરનો નેર ખેંચાય આટલી અમે વિનંતી છે આ બધા કારના મોબાઈલ જોઈ હરો આપણા અસરનો નેર ખેંચાય ડોહે તો ઉંમર કાઢી નાખી પણ આપણે 40-45 વર્ષે ડેડીઓ લઈને અંધળા ફરતા હશે આવા સહમાં લગાવે એટલે નાના છોકરાને એને મમ્મી પપ્પાને કહો કે મોબાઈલ આલવો નહીં અને રસમાબાઈ સતી છે 4 મંગાર વર્તાબાના કોઈ હાથ ગેણો કર્યા વગર બાચી હોય તો હાથ ગાણામાં હાથ ગેણા આલદો અને મંગલ ચાલુ કરો અરે પેલા એ મંગળિયા રે વાર તારા રે એ પેલા રે મંગલ સાના રે દાના દેવાના રે પેલે મંગલ સાના તે દાના દેવાય રે દાન દે વડગમલા જવે હરુડા પેલું મંગળિયું આલો રે ઓ ભ્રષ્માય નમઃ શિવાય નમઃ ફુલાજી બેહી જો ફુલા બેહી જા એ ફુલિયા અલ્યા તમે જા આયા એ લડાઈ ઓ આ હારદમાં તમે ના પાડતો તો કામ તો મૂર્તિયા જાજો મેં તો કીધું તમે ભૂલતી છો એક જેવું લાગ્યું હું તો ઉતરતો અલ્યા મારા ખીચામાં નથી ભૂલ્યો એ જો જા મારો બીજો હળિયો છે જબર અલ્યા હેડ સિંહા વળી આખરી પરમાટી ના ખાય
અલ્યા ભલા આદમી એવું ના થાય અને તારા ફેરા છે ચલ દાન લેશે હે દાન લેશે સાધુ ના રે સંતાન રે આવી બીજો મંગળ પૂરો થાય સ્વાહાય સ્વાય નમઃ નમો એક સ્વાહાય બેહી જાઓ એ હા રે छोटे छोटे शिवजी छोटे छोटे घोटू હવે એ તો ભલે પડ્યો હવે આપણે દશમાભાઈ સતી છે ભૈયાને આસગેણા હલાય બેનાને આસગેણા હલાય જઈને લઈ મળે કારણ કે સોરી નું મંગળ હોય એટલે આપણે સોરી દાન કરવું પડે એટલે છેવટે મને કોઈ 1000 રૂપિયા આલ્યો એટલે અમારી સોરી વધાઈ જાય આ બેનામાંથી અપાય ઘોટાનો આવ્યો એને કોક દવા કરાવેલી છે તમાકર સાંભળેલું થોડું હોય તો કાઢો હાથ ગાનું છે હાથ ગાના સોરી દન છે એને ભાઈ કાઈ માં ફોન કરે કોઈ ડોન કરે કોઈ ગાય છે મારા ટેકો કરાવો હોનું આપે ટેકો કરાવો મારા જમીન ભાઈ હવે કોઈ પણ હાથ કેળું આલદો એક ટવકો પાડો પૈસા ખૂબી આવ્યા છે તમારા ગામના 80,000 720 રૂપિયા આવી ગયા છે બે રમતાના પણ હજી મને 1000 રૂપિયાનો હોહ દે અમારો સોરી મંગળ પૂરો ના રહે અરે बड़ो बड़ाई ना करे बड़ा ना बोले बोल हीरा मुख थी बोले नहीं ये भाई लाख हमारा मूल अरे तीजो मंगलियों वरदानो रे तीजो मंगलियों वरदानो रे तीजा रे मंगल साला रे दाना देवाना रे तीजे मंगल सेना ते दाना देवाया रे तीजा रे मंगल सोना ना दाना देवाना रे तीजे मंगल सोना ना दाना देवाया रे तीजा रे मंगल सोना ना दाना देवाया रे तीजे मंगल भूमि ना दाना देवाया रे दान देशे જશમાભાઈ સતી છે જશમાભાઈ ને ભાઈ થઈને 51 રૂપિયા આવે શામળા ભગવાન ને લેખી અરે ચોથા ચોથા સોરી
Come on.
Viva
આપણે એક ભાઈ આવો માતાજીને તલક કરવા માટે 5 જણા આવો. આપણે પૈસા કોઈ લેવાનું નહીં, તમે 5 જણા આવો. તમારી ઈચ્છા હોય તો હાલતો, બાકી 5 વ્યક્તિ આવો. આપણે અમારા જે પૂર્ણાવતી છે એટલે આપણે 5 જણા આવો. 5 જણા આવો આપણે. વાહ ભાઈ વાહ, તમે આવી ગયા લ્યો. ઉભા રહેજો આપણે. હા, માતાજીને કે અમને દર્શન કરવા આખા બધા ગામના વખતે બેઠા બધાને દર્શન કરાવી દો માતાજી. અને આપણે શાક આવીને બધાને દર્શન કરાવવું. જય કાળ માતા કી જય. બધાને દર્શન કરાવી દો. સગડી આવો મારે. સગડી આવો. ओ शेर थोड़ा साइड में रहो, सीढ़ी देखा બોલો શ્રી મા કાળી માતા કી જય. બેસી જાઓ. આશરો માતાજીને ટાટા હાથ કરાવી દો. એક આશરો બોલી જો 1 રૂપિયાથી કરી જે બોલવાય.
માતાજીના ઢાઢા હાથ કરાવી દો. લાગણે દાણી ભલે વખાણી બહુચારી તો બહુચર વાલે પ્રવાગટ અને માતાજીનો દીવો બીજો બોલવો હોય તો બેનામાંથી પણ બોલી શકશે. માતાજીનો વલોયો બોલવો હોય તો બેનામાંથી બોલી શકશે. અને આપણે જે બાકી બોલેલી દક્ષિણા હોય એ હવનના દૂધ ભરાવા આવો તો મંદિરે આવી જમા કરી આવી જાજો. રેડી લ્યો. બસ બસ બોલો મહાકાળીને લેખી. માતાજીને સગડી ઉતરાવીને 101 રૂપિયા આવે માતાજીને લેખી.